કરતાં વહેલું આવી શકે છે। સામાન્ય રીતે જે સરેરાશ સમય હોય છે તેનાથી વહેલા ચોમાસું દેશમાં પ્રવેશ કરી શકે છે। જે કેરળમાં તારીખ આવી છે ચોમાસાને લઈને તે 26 તારીખ આવી છે। 26 મે કેરળની અંદર ચોમાસાનું આગમન થઈ જશે, જે ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતમાં આવતા 1 મહિનો થઈ શકે છે। મે બાદ જૂન સુધીમાં સંપૂર્ણ ગુજરાતમાં આવે તેવી પરિસ્થિતિ। સોના ચાંદીના આજના ભાવમાં ઘટાડો થયો છે। ચાંદીમાં એક જ દિવસમાં મોટો કડાકો છે। ચાંદીમાં 17,000નો કડાકો બોલી ગયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,80,000 નોંધાયો। સોનામાં 2,500નો કડાકો। 1 તોલા સોનાનો આજનો ભાવ 1,63,500 રૂપિયા। બાળમજૂરીના ચોંકાવનારા સીસીટીવી જોવા મળી રહ્યા છે। કાપડ ઉદ્યોગની જાહો જલાલી પાછળ નાના ભૂલકાઓના બાળપણનો ભોગ લેવામાં આવી રહ્યો છે। 27 કારખાનાઓમાંથી 7 થી 14 વર્ષની વયના 86 બાળમજૂરો મળી આવવાનો મામલો। પોલીસની ભીંસ વધતા એજન્ટો સક્રિય થયા। સીતારામ સોસાયટીમાંથી જ 9 જેટલા બાળકોને એક નાના ટેમ્પામાં કેદ કરીને લઈ જવાયા। 6 કારખાનેદારો સહિત 27 વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ ધરવામાં આવી છે હાથ। નાના ભૂલકાઓ પાસે 17 કલાક માટે કારખાનાઓમાં કામ કરાવી માત્ર 200 થી 250 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે। રૂપિયા માતા પિતાને અથવા વાલીઓને ઓનલાઈન ચૂકવવામાં આવતા। કેટલાક વાલીઓને ત્યાં ઓફલાઈન ચૂકવણું કરવામાં આવતું। રાજસ્થાનથી કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હતું, અહીંયા કોઈ કોન્ટ્રાક્ટર કે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ, વાલીઓને કઈ પ્રકારની લાલચ આપવામાં આવતી હતી, આ બધી બાબતોની હવે ઊંડાણપૂર્વક તપાસ થશે। જે રીતે પશુઓને પણ લઈ જવામાં ના આવે તે રીતના આ બાળકોને લઈ જવામાં આવી રહ્યા છે। એક ટેમ્પાની અંદર જાણે પૂરી અને ત્યારબાદ તેઓને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે। પરંતુ આ જે ખરાબ દ્રશ્યો આપણે કહી શકાય કે તે સુરતથી જાણવા મળી રહ્યા છે। કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો આમાં હોવાની જાણકારી છે। પેટ્રોલ ડીઝલ અંગે જીતુ વાઘાણીનું નિવેદન। પેટ્રોલ ડીઝલની ઉણપ અંગે કંટ્રોલ રૂમ શરૂ। કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે। ચીફ સેક્રેટરી મોનિટરિંગ કરશે। જરૂરિયાત પ્રમાણે સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવશે। તો યુદ્ધની સ્થિતિ વચ્ચે જીતુ વાઘાણીની અપીલ। અત્યારે જનતાને ગભરાવાની જરૂર નથી। સંગ્રહખોરી ન કરવા માટે પણ કરી છે અપીલ। સંગ્રહખોરી કરનારનું ધ્યાન દોરવું તેવું પણ કહેવામાં આવ્યું છે। તો ઈંધણની બચતને લઈને જીતુ વાઘાણીની પ્રતિક્રિયા। જાહેર વાહનોનો ઉપયોગ કરવા અનુરોધ। મેટ્રો સરકારી બસનો ઉપયોગ કરો। મેટ્રોનો સમય રાત્રે 11 વાગ્યા સુધીનો કરાશે। ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવા અપીલ કરવામાં આવી છે। ડીઝલ પેટ્રોલના જથ્થાની સમીક્ષા એ પણ મુખ્યમંત્રીએ લીધી છે। કંટ્રોલ રૂમ દ્વારા પણ એનું મોનિટરિંગ ગઈકાલે નાની મોટી જે પરિસ્થિતિ છે જાણી કંટ્રોલ રૂમ ખોલીને ચીફ સેક્રેટરી સ્વયં એ મોનિટરિંગ કરી રહ્યા છે અને જ્યાં જેવી જરૂરિયાત થાય એ પ્રમાણેની સપ્લાયની પણ વ્યવસ્થાઓ એ રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કરી છે। સમગ્ર જનતાને ગુજરાતની કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદીનો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે। પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ। પર્યાવરણને ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો। મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે। કેન્દ્ર સરકારની ગુજરાતને મોટી ભેટ। વિશ્વનો સૌથી પહેલી સેમી હાઈ સ્પીડ નેટવર્ક બનશે। સરખેજ ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ નેટવર્ક 2030 એટલે કે 4 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થશે। 80% જમીન સંપાદન થઈ ચૂકી છે। ये जो प्रोजेक्ट है धोलेरा सारखे ये वर्ल्ड का पहला सेमी हाई स्पीड ब्रॉडगेज नेटवर्क होगा। दूसरा कि ये पहला सेमी हाई स्पीड नेटवर्क ऐसा होगा जो कि कुछ एलिवेटेड में भी होंगे, कुछ कटिंग में भी होंगे और कुछ सरफेस में भी होंगे। जहाँ भी सेमी हाई स्पीड वर्ल्ड में नेटवर्क है वो या तो स्टैंडर्ड गेज का है
या कुछ अपना उसका अलग गेज है, लेकिन ये एकमात्र ऐसा है जो कि ब्रॉड गेज का नेटवर्क होगा। ભાવનગરથી સમાચાર પીએમ મોદીની અપીલ બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની પહેલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સત્તામંડળોની બેઠકો હવે ઓનલાઈન માધ્યમ દ્વારા કરવામાં આવશે। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં કુલપતિ ડોક્ટર રામાનુજનો મહત્વનો નિર્ણય। ડિજિટલ ઇન્ડિયા અને ઈ ગવર્નન્સને વેગ આપવા કરવામાં આવ્યો નિર્ણય। બોર્ડ ઓફ મેનેજમેન્ટ સહિત તમામ બેઠકો ઓનલાઈન થશે। પીએચડી વાઇવા સહિતની કામગીરી હવે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે। કેમ્પસ બહારના સભ્યો ઓનલાઈન મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી બેઠકમાં જોડાશે। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી પરિપત્રનો તાત્કાલિક અસરથી અમલ શરૂ કરશે। ફેકલ્ટીની મીટિંગ થાય, એકેડેમિક કાઉન્સિલની મીટિંગ થાય, એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ થાય, બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટિંગ થાય। આ ઉપરાંત પીએચડીના વિદ્યાર્થીઓનો વાઇવા પણ થતો હોય છે। વાઇવાની અંદર આવતા એક્સપર્ટ ઘણી વખત ભાવનગર વિસ્તાર બહારથી આવતા હોય છે। આ સ્થિતિની અંદર આ બધી જ મીટિંગો અને જ્યાં જ્યાં શક્ય બને છે ત્યાં બધી જગ્યાએ આવા પીએચડીના વાઇવા કે અન્ય બાબતોમાં ઓનલાઈન વ્યવસ્થા અમે ઊભી કરી છે। પીએમ મોદીની ઇંધણ બચાવની અપીલને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે। પેટ્રોલ ડીઝલ બચાવવા પ્રયાસો શરૂ કરાયા છે। ભાવનગર કમિશનરે લોકોને ખાસ સૂચના આપી છે। શહેરીજનોની ઈ બસ સેવાનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ છે। હાલ શહેરમાં 50 ઈ બસ સેવા કાર્યરત છે। આગામી 10 દિવસમાં વધુ 25 બસ આવશે તો કર્મચારીઓને એક વાહનમાં સાથે આવવા અપીલ કરી છે। તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે। મનપામાં પણ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ થશે। જે વ્હીકલ પુલિંગનો છે એનો પણ આપણે સારામાં સારી રીતે યુઝ કરીએ અને જે મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એમને માટે પણ અમે સૂચના પણ આપી છે અને અમે પરિપત્રિત પણ કરીએ છીએ કે આપણે તમામ લોકો જે વ્હીકલ પુલિંગ છે એનો સારામાં સારો અત્યારે યુઝ લઈએ અને સાથે સાથે મહાનગરપાલિકા પણ આવતા સમયમાં કે જે આપણી જે ફ્લીટ છે જે અત્યારે ડીઝલ અને પેટ્રોલની છે તો અમે પણ એમાં ઈવી વ્હીકલ્સનો યુઝ કરવાનો અમારો અત્યારે પ્રયત્ન છે। તો આપણે તમામ લોકો જે વડાપ્રધાનશ્રીની અપીલ છે એમાં જોડાવીએ। અમદાવાદથી સમાચાર સરખેજમાં અકસ્માતમાં યુવતીનું મોત। અજાણ્યો ડમ્પર ચાલકે ટક્કર મારી ફરાર। યુવતી કોલેજ જતી હતી ત્યારે બની છે ઘટના। ટ્રાફિક એમ ડીઆઈવી દ્વારા ગુનો દાખલ કરી અને તપાસ કરવામાં આવી છે। તો ટ્રાફિક એમ ડિવિઝન દ્વારા આ ગુનો જે છે તે દાખલ કરી અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। યુવતી જે હતી તે કોલેજ જતી હતી તે દરમિયાન ટક્કર મારી છે ડમ્પર ચાલકે। અમદાવાદના વસ્ત્રાપુર પોલીસે ભિક્ષા માંગવાના બહાને ચોરી કરતી 2 મહિલાને ઝડપી લીધી છે। આરોપીઓ બહેરા મૂંગા હોવાનું ઢોંગ કરી ભિક્ષા માંગતી હતી। પૂજા નટ એન્ડ એનુ નટ નામનું મહિલાઓ સગી બહેનો હતી। એનુ નટ અને પૂજા નટ એમ 2 બહેનો છે જે સગી બહેનો હોવાની જાણકારી છે। માધવ પીજીમાં થયેલી મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ધરપકડ કરી છે। મહિલાઓની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ છે। તો ભિક્ષા માંગવાના નામે તેઓ બહેરા મૂંગા હોવાના નામે આ ચોરી કરતા હોવાની જાણકારી છે। જો કોઈ પકડી લે તો ખુદ બહેરા મૂંગા છે તેમ કહી અને બચવાનો પ્રયાસ કરતા હતા। જો કોઈ પકડે નહીં તો ભિક્ષામાં મળેલી વસ્તુ છે અથવા ભિક્ષા લીધેલી છે તેમ સમજીને તેઓ ત્યાંથી વસ્તુ લઈ અને નીકળી જતા હતા। હાલમાં સમગ્ર ઘટના જે છે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। રાજ્યમાં દારૂ ઘુસાડવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। દારૂ ઘુસાડવાની અનોખી મોડસ ઓપરેન્ડી છે। પેસેન્જરની સીટ નીચે દારૂ ગોઠવી હેરાફેરી કરાતી સ્લીપર સીટ નીચે દારૂની બોટલો ગોઠવી પોલીસે દારૂ પકડી પાડ્યો છે। પોલીસે દારૂ બિયરની 1957 બોટલ કબજે કરી છે। લક્ઝરી બસ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે। રાજસ્થાનના 2 કુખ્યાત બુટલેગરોની પણ ધરપકડ કરવામાં આવી છે। મોરબીથી સમાચાર દેશી દારૂના અડ્ડાઓ પર જનતાએ રેડ કરી। રેડ કરતા પોલીસે કાર્યવાહી કરતા જનતાએ રેડ કરી છે। પોલીસ કાર્યવાહી નથી કરી રહી જેના કારણે જનતાએ રેડ કરવી પડી હતી। જૂના બંધ મકાનમાં રેડ કરી જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી। ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવો ઘાટ પોલીસ આવતા સર્જાયો હતો। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે કાર્ય પોલીસે કરવાનું હોય જેના માટે તેઓને પગાર આપી રહ્યા છે અને કોનો પગાર ક્યાંથી આવી રહ્યો છે? આ જનતાના ટેક્સમાંથી આવી રહ્યો છે કે જે જનતા ખુદ રેડ કરવા માટે મજબૂર બની છે। પરંતુ પોલીસની સાંઠગાંઠ છે સ્વાભાવિક છે જેના કારણે તેઓ પણ રેડ નહીં કરે। મોરબીની અંદરથી આ જે દ્રશ્યો છે જ્યાં આગળ લોકોને ખબર છે, જનતાને ખબર છે, જેની પાસે કોઈ ઇનપુટ નથી, કોઈ ખબરી નથી કે અહીંયા આગળ દારૂ વેચાય છે, પરંતુ જેની પાસે ઇનપુટ છે, ખબરીઓ છે તે પોલીસને નથી ખબર અથવા ખબર છે તો પૈસા લઈ અને ચૂપ પોલીસ સ્ટેશનમાં બેસી રહે છે। કલોલ જીઆઈડીસી 3માં લોકોના મોતને લઈને જાણકારી। જીઆઈડીસીમાં 3 લોકોના મોત થતા અંડરગ્રાઉન્ડમાં ટાંકીની સફાઈ દરમિયાન આ ઘટના ઘટી હોવાની જાણકારી છે।
એક શ્રમિકની હાલત ગંભીર માનવામાં આવી રહી છે. ગેસ ગળતરની ઘટના બની હોવાનું અનુમાન છે. મફતલાલ કંપનીના અંડરગ્રાઉન્ડમાં ટાંકીની સાફ સફાઈ દરમિયાન બેની ઘટના. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. એફએસએલની મદદ લેવાની આવી રહી છે. પ્રાથમિક તારણ મુજબ ગેસ ગળતરની ઘટના બની હોવાનું અનુમાન છે. તો રાજકોટથી સમાચાર. નશાના કાળો કારોબારનો પર્દાફાશ. કારમાંથી નશાકારક ટેબ્લેટનો જથ્થો ઝડપાયો છે. નશાકારક ટેબ્લેટ અને દારૂનો જથ્થો મળ્યો છે. કાર સહિત 23 લાખથી વધુનો જથ્થો ઝડપાયો છે. 7,56,000ની ટ્રામાડોલ સહિતની ટેબ્લેટ ઝડપાઈ છે. 52,000થી વધુનો દારૂનો જથ્થો કરાયો છે જપ્ત. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરી છે કાર્યવાહી. રાજકોટમાં વિધર્મી હેડ કોન્સ્ટેબલ પર દુષ્કર્મનો આરોપ. મહિલાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ. મહિલાને માર મારી ન્યૂડ વિડીયો ઉતારી સતત ધમકી આપ્યાનો પણ આરોપ. મહિલાની 5 વર્ષની દીકરી સાથે પણ વિધર્મી હેડ કોન્સ્ટેબલે હડપલા કર્યા. મહિલા દીકરીને વેચવા દબાણ કરતો હોવાનો દાવો. આ વિધર્મી હેડ કોન્સ્ટેબલ પીડિત મહિલાનો પાડોશી હતો. મહિલાની એકલતાનો લાભ લઈ અવારનવાર દુષ્કર્મ આચરતો. હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ. પોલીસે આરોપી ઇમરાન રાઉમાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. ઇમરાન રાઉમા ટ્રાફિક પોલીસમાં બજાવે છે ફરજ. મહિલાએ વિશ્વ હિન્દુ પરિષદનો સંપર્ક કરી ન્યાયની માંગ કરી. તો વિધર્મી હેડ કોન્સ્ટેબલ કે જે ખુદ પોલીસમાં હોય, જે રક્ષક છે તે ખુદ ભક્ષક બની ગયો હતો. મહિલા એકલી છે, 5 વર્ષની દીકરી છે, જેનો લાભ તે વારંવાર લેતો હતો અને તેની સાથે પોલીસ હોવાને કારણે ધાક ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો. પરંતુ મહિલા અંતે કંટાળી અને તેને મદદ લીધી છે અને તે મદદમાં હાલમાં તેની સામે કાર્યવાહી થાય તેવી આશા રાખી રહી છે. રાજ્યમાં આતંકવાદી અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ટેકનોલોજી અને સેકન્ડ હેન્ડ વાહનોના દુરુપયોગની વધતી આશંકાને ધ્યાનમાં રાખીને હવે સુરત પોલીસ અને એટીએસ એક્શનમાં આવ્યા છે. એટીએસ તરફથી મળેલા ઇનપુટ અને સૂચનાઓ બાદ સુરત એસઓજી દ્વારા શહેરભરના સેકન્ડ હેન્ડ મોબાઈલ ડીલરો, જૂના વાહન વેચનારાઓ તેમજ સ્ક્રેપ વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો વિગતવાર ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્રનું માનવું છે કે છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન અને વાહનો ઘણીવાર નકલી ઓળખ અથવા યોગ્ય દસ્તાવેજો વગર ખરીદ વેચાણ થકી આરોપીઓ સુધી પહોંચી રહ્યા છે. આમાં કાર્યવાહી એ કરવાની હોય છે કે તમામ જે સૂચનાઓ મુજબના રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે છે કે કેમ, અને જો નથી કરવામાં આવતા તો એ લોકો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. એકથી વધારે વખત કાયદેસર કાર્યવાહી થશે તો એ લોકોના વિરુદ્ધમાં વધારે પગલાઓ પણ લેવામાં આવશે.